જય ઈસુ. આજે 7 નવેમ્બર 2025 જીવનદાયી રોટીમાં બધાને સુસ્વાગત. લૂક 12:5 ઈસુ કહે છે, તમારે કોનાથી ડરવું એ હું જણાવું છું. જે મારી નાખ્યા પછી નરકમાં નાખવાની સત્તા ધરાવે છે તે ઈશ્વરથી ડરજો. ઈસુ શિષ્યોને અને અમને તેમના પ્રેષિત કાર્યમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેનો ખ્યાલ આપે છે. ઈસુ ગુરુ શિષ્યોનો દાખલો આપીને સમજાવે છે, જો લોકો ગુરુ સાથે યોગ્ય વર્તન ના કરતા હોય તો શિષ્યો સાથે એનાથી સારું વર્તન નથી જ કરવાના. જો ઘરના વડીલનું અપમાન થતું હોય તો ઘરના બીજા માણસોનું માન કોણ જાળવવાનું છે? તેમ છતાં ડરશો નહીં. એવું પ્રભુનું અભય વચન તેમના અનુયાયીઓ માટે મોટું આશ્વાસન આપનારું છે. ડર માત્ર જે આત્માને હાની શકે એનો, કારણ નશ્વર દેહને નુકસાન એ મર્યાદિત નુકસાન છે. ઈશ્વરે પોતાની પ્રતિમૂર્તિ રૂપ સર્જેલા માણસની પ્રભુને મન મોટી કિંમત છે. ઈસુને પગલે ચાલવામાં મને દુઃખ, દર્દ અને જાખારાનો અનુભવ થયો. જો ના થયો હોય તો હું અવળે માર્ગે બંધાઈ ગયો છું કે કેમ, એની મારે તપાસ કરવી રહી. આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ. હે પિતા પરમેશ્વર, દેહને હણનાર માનવ ભયથી મુક્ત થઈ શ્રદ્ધા અને હિંમતથી પ્રભુને પગલે ચાલવા આજે વિશેષ કૃપા માંગુ છું. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.